ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે ફરી એકવાર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કલેક્ટરને પત્ર લખ્યો છે. સાંસદે કલેક્ટરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે નર્મદા નદીના કિનારે આવેલા ઝઘડિયા તાલુકાના શુક્લતીર્થ અને ભાલોડ જેવા વિસ્તારોમાંથી ગેરકાયદેસર રેતી ખનનની સતત ફરિયાદો મળી રહી છે. મેં જિલ્લા સંકલન બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. હવે પાણેઠા, અસા અને ઉમલ્લા જેવા વિસ્તારોમાં પણ રેતી ખનન અંગેની અનેક ફરિયાદ મળી રહી છે. ત્યારે આ વિસ્તારોમાં ગેરકાયદેસર રેતી ખનન બંધ કરાવવા માંગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર રેતી ખનનના વેપલા સામે પરવાનગી વગર પદયાત્રા કરનાર આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગુનો નોંધાયા બાદ ચૈતર વસાવાની મંગળવારે અટકાયત પણ કરાઈ હતી. ત્યારે હવે રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે સાંસદે પણ બાંયો ચડાવતા રાજકારણ ગરમાયું છે.